નમસ્કાર દોસ્તો, આનાથી વધારે આદિવાસી સમાજ માટે બીજી કઈ ખુશી હોય કે જે ચેતરભાઈ વસાવાને લઈને આટલા મોટા સમાચાર આવ્યા છે. શું વાત કરી છે ગોપાલ ઇટાલિયાએ, સાંભળો તમે. નમસ્કાર દોસ્તો, આજે એક બહુ જ ખુશીના સમાચાર મળ્યા છે. જે રીતે ગુજરાતના સૌથી લોકપ્રિય ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા ચૈતરભાઈ વસાવાને રાજપીપળાની કોર્ટ દ્વારા નર્મદા જિલ્લામાં અને ભરૂચ જિલ્લામાં નહીં જવા માટે જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને છેલ્લા પાંચ મહિનાથી ચૈતરભાઈ વસાવા પોતાના મત વિસ્તાર ડેડિયાપાડાના મતદારોને મળી શકતા ન હતા. ચૈતરભાઈ પોતાના વતનના ગામમાં જઈ શકતા ન હતા. ચૈતરભાઈ પોતાના પત્નીને, બાળકોને, પરિવારને, માતાને, એમના માતાશ્રીને નહોતા મળી શકતા. પાંચ મહિના સુધી આ બધું જ યાતનાઓ, પીડાઓ સહન કર્યા પછી આજે નામદાર ગુજરાતની હાઈકોર્ટ દ્વારા ચૈતરભાઈને ન્યાય આપવામાં આવ્યો છે. સત્યની જીત થઈ છે, એની ખૂબ ખુશી થઈ રહી છે. દોસ્તો, જે રીતે ચૈતરભાઈને ભરૂચ જિલ્લામાં રાત્રિ રોકાવા ઉપર અને નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવા ઉપર જે પ્રતિબંધ હતો તે પ્રતિબંધ ઉપર ગુજરાતની હાઈકોર્ટે સ્ટે મૂકેલો છે. એટલે કે 5 મહિના પછી, 5 મહિનાનું દુઃખ, જુદાઈ, વિરહ સહન કર્યા પછી ચૈતરભાઈ વસાવા હવે પોતાના ડેડિયાપાડાના લોકપ્રિય મતદારોને મળી શકશે, પરિવારને મળી શકશે, ઘરે જઈ શકશે. એ વાતની ખૂબ જ ખુશી છે, ગર્વ છે. 5 મહિના પછી ન્યાય મળવા બદલ હું હાઈકોર્ટનો આભાર માનું છું. ચૈતરભાઈને હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, અભિનંદન આપું છું કે આખરે તેઓ આ અન્યાય વિરુદ્ધની લડાઈમાં જીત્યા છે, ન્યાય મેળવ્યો છે. એમની સહનશીલતા, એમની ધીરજને પણ હું શુભેચ્છાઓ પાઠવું છું. અને હવે પછીથી ચૈતરભાઈ વસાવા પોતાના મત વિસ્તાર ડેડિયાપાડાના મતદારોને, પરિવારને, સૌને મળી શકશે. એ બદલ શુભેચ્છાઓ. જય હિન્દ. ચંદ્રભાઈ, બકાભાઈ, જગદીશભાઈ અને તમામ ડેડિયાપાડાના મારા યુવાન મિત્રો, સાથીઓ જે આયોજન કર્યું અને અમારું ખરેખર મનોબળ મજબૂત કરવા માટે ખૂબ સરસ સ્વાગત કર્યું, એ બદલ તમામ સાથી મિત્રોનો આભાર પણ માનું છું. સાથે સાથે આવતીકાલનો આપણો જે કાર્યક્રમ છે એ રાબેતા મુજબ રહેશે. આવતીકાલે યામોગી માતાના મંદિરે દેવમોગરા ખાતે 6 વાગે આરતીમાં આપણે સૌ ભાગ લઈશું. 6 વાગે આરતી પૂરી થાય પછી ત્યાંથી 7 વાગે ડેડિયાપાડા આવીને ડેડિયાપાડા ખાતેથી આપણે બિરસા મુંડા ભગવાનને ફૂલહાર કરીને 8 વાગે આપણે ભરૂચ જવા માટે વાયા નેત્રંગ થઈને જઈશું. એટલે આવતીકાલે તમામ આગેવાનો, તમામ યુવાનો, દરેક ગામના લોકો 8 વાગે ડેડિયાપાડા આવે એવી પણ આપ સૌને અપીલ કરું છું. ફરી એકવાર ટૂંક જ સમયમાં તમે બધાએ સ્વાગત કર્યું અને ખરેખર ડેડિયાપાડાની જનતાનો ખૂબ પ્રેમ મળ્યો, ખૂબ આશીર્વાદ મળ્યા. એ બદલ તમામ લોકોનો હું ખૂબ આભાર માની વિનમું છું. ધન્યવાદ. જય આદિવાસી. ફરી એક વાત જયઘોષ કરીએ. ચૈતરભાઈ તું આગે बढ़ो, हम तुम्हारे साथ हैं. चैतरभाई તું आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. देखो देखो कौन आया, आदिवासी से आया. देखो देखो कौन आया, आदिवासी से आया. खूब आभार, धन्यवाद.